હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો ફેમિલી, ઉનાળો આવી ગયો છે તો છે ને અમારે જવાનું છે કુલર લેવા દીદી માટે. દીદીને બહુ ગરમી થાય છે ને આ પતરા છે ને બહુ કેવરાવે છે, તપે છે જો આ પતરા. તો દીદી હાટું આપણે કુલર લેવા જવાનું છે. ઉનાળો આવી ગયો છે ને એટલે તો કાંઈ નહીં, સારું હાલો આપણે જવાનું છે. અને આજે છે ને શનિવાર છે ને તો હાર્દિકભાઈ વહેલા વહી આવ્યા સ્કૂલેથી. અને જો કોણ આવેલું છે ખબર છે? જો પ્રેમ આવેલો છે અમારા ઘરે આજ, કેમ કે દીદીનું ધ્યાન રાખવાનું છે અને અમારે જવાનું છે. કા પ્રેમ? હા, બહુ દીદીને ગરમી થાય. જો સૂતી છે પણ છે ને આખી પલ્લી જાય. બોલો, આ જો પંખો ફરે છે પણ આ પતરા તપે છે એટલે વધારે કેવરાવે. કા તો છે ને પ્રેમ ધ્યાન રાખશે કેમ કે દીદી સૂતી છે અને અમારે જવાનું છે. હાર્દિક, તારે આવવાનું છે કે હે? તારા રહેવાનું છે ને પ્રેમની હારે? હથવારો થાય હો. કા ને જોઈ છે હવે હાર્દિકભાઈ રહે છે કે હારે આવે છે. કા કેમ, તમને ધ્યાનમાં આવ્યું કે કુલર ગોતે છે એ? કે એમાં જોઉં છું ઓનલાઈન. હા, બધા લાટ અલગ અલગ જોયા ને ફોટા પાડે. હા, કેટલા લીટરમાં લેવું? 25, 45, 35, 50, 55, 120. હવે જોઈએ આપણે ત્યાં દુકાને જઈ અને જોઈએ આપણે કેવું એસી જેવું લેવાનું છે. આમ ઠંડો પવન આવવો જોઈએ. હા, હા. અને અહીંયા છે ને અહીંયા આપણે રાખીએ ને દીદીને સેટીએ હુર આવે ને એટલે છે ને આમ પવન સામો લાગે. નાનું ને મોટું ને મીડિયમ લેવાનું છે. કા કાંઈ નહીં, સારું હાલો આપણે પ્રેમ જો અમારે આવી ગયો છે અને જઈએ હવે દુકાને. હવે જોઈએ હવે દુકાને કઈ ધાનમાં આવે. કા બે ત્રણ દુકાને જોઈ. કાંઈ નહીં, સારું હાલો કન્ટિન્યુ રહો કુલર જોવા માટે. તો ફેમિલી આવી ગયા છે દુકાનમાં કુલર લેવા. કુલર લેવા આવ્યા છે દુકાનમાં. ઘણું વસ્તુ છે. જો કુલર ધ્યાનમાં આવી લેવાનું છે. બતાવું તમને. હાર્દિકના પપ્પા આવ્યા છે. કયું ગમે? હા, શું હા જોવે છે. આ બાજુ છે મને છે ને અહીંયા છે ને એ ગમે છે. હા, પેલામાં ના ગમે. હાર્દિકના પપ્પા નામ ગમે છે. આ ભાઈ આવે છે. ભાઈ કઈ કે છે ભાવ તાલ કયો? હાલો સસ્તું રાખજો થોડું. ભાવ તો તમને કીધા. શું છે આનું? આ છે 4500. હા, આ છે 4800. હા, એમાં ને એમાં મોટી સાઈઝ જો તો આ આવે 9500. આ 100 લીટરનું આવશે, આઈસ બોક્સ વાળું. હાર્દિકના પપ્પાને ગમે છે ને એનાથી મોટી સાઈઝ છે પણ આપણે રૂમ નાની છે કે એટલે આવડું મોટું કેમ? તો રૂમમાં જગ્યા અમારા રૂમ પ્રમાણે બે હાલશે પણ આ અમારા રૂમ તમે જગ્યા વધારે રોકશે. હવે આ જગ્યા વધારે રોકશે થોડીક. ઓલું તમારા સાઈઝમાં પરફેક્ટ આવી જશે. એટલે તો આપણે હાર્દિકને લેતા હાર્દિક ઉપર આપણે છે ને મેકવું હોય ને 1255. તો એ વસ્તુ રહી જાય એમ. કા આ ટફન ગ્લાસ લેવું તો આવે. સારું લેવું. ઉપાધિ નહીં પછી ઉનાળે ઉપાધિ નહીં. 2 વર્ષ હાલે એટલે ઘણું. 2 વાર હાલે. અને ગેરંટી 1 વર્ષની તમારા ઘરે બેઠા હોમ સર્વિસ આવી જાય. ફોન કરશો એટલે આવશો ને? તમારે ઘરે જ આવી છે માણસ. તમારે ક્યાંય જવાની જરૂર નથી. પ્રોબ્લેમ તો નહીં આવે. આવ્યો તોય તમારા ઘરે આવી જશે માણસ. ફ્રીજ છે ને આવું જ છે. જો આવું પણ આ મોટી સાઈઝ છે. કા અમારી એસી લેવાની હતી. લઈ જાઓ અત્યારે ઉનાળાની પેલા કેતા હતા એસી જ લેવી એમ, પણ છે ને પતરાવાળી છે એટલે ઉપરથી ગરમ આવે તો પછી બધું કુલિંગ ન પકડે ને એટલે પછી હવે આ લીધું છે દીદી માટે. દીદી હવે શેટીએ હુર આવીને તો ઠંડો ઠંડો પવન આવે. કાંઈ નહીં, આપણે સારી રૂમ રાખશું ને ત્યાં એસી મુકાવશું. અત્યારે તો આપણે આ કુલર લેવાનું છે. સો ફેમિલી, હું તો છે ને એ હાર્દિકના પપ્પા છે ને કુલર પસંદ કર્યું કે હું કુલર પસંદ કરીને ઘરે વહી આવી હતી કેમ કે છે ને દીદી ઘરે હતી એટલે ના છે ને ટાઈમ વધારે લાગી ગયો કેમ કે 4-5 દુકાને જોયું. પછી ત્યાં ધ્યાનમાં આવ્યું તો પ્રેમનો ફોન આવી ગયો કે દીદી રોવે છે તો ફટાફટ હાર્દિકના પપ્પા મને મેગી ગયા. અને કુલર એ બહુ મોટું હતું એટલે મારથી છે ને વચ્ચે રહે એમ નહોતું એટલે હાર્દિકના પપ્પા છે ને પ્રેમને લઈ ગયા હતા ઘરેથી. પ્રેમને બી આવે છે લઈને. દીદી જો અમારે હાર્દિક ઈસકો નહીં ખાગડ્યો, તાર પપ્પા આવશે. આ જો આવી હોતે ગયા. જો તો પ્રેમને પછી લઈ જવો પડ્યો. કા કેમ કે મોટું હતું મારથી નહોતું લેવાતું વચ્ચે.
જો આવી ગયા. તો ફાઇનલી મિત્રો મેં કીધું હતું ને અમે આ પસંદ કર્યું છે ને, કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જોવું હોય તો કેવું અમે લાવ્યા છે એ કુલર. જો હાર્દિકના પપ્પા આવી ગયા છે લઈને કા ને દીદી બેને લઈ આવ્યા તો ખરી. હે લઈ આવ્યા તો ખરી પણ મેં કીધું રૂમમાં જગ્યા છે. રૂમમાં જઈ ગયા ક્યાં હાર્દિક ક્યાં છે હાર્દિક જગ્યા? હવે ન્યા થોડો હાર્દિક મેં કઈ જો ન્યા ઓલું આવી જાય ન્યા હાર્દિક તો પછી શેટીમાં પાસે ઓલું પડી જાય ને આખું ઠકાઈ જાય. આમ ન હોય. જો આ રૂમમાં છે ને એ આ શેટી છે, પછી ફ્રીજ છે, બધું આવી ગયું છે ને વોશિંગ મશીન અહીંયા છે. જગ્યા ક્યાં છે હાર્દિક? ન્યા નહીં. ત્યાં નહીં, બેની વચ્ચે જગ્યા કરવાની છે. જો તાર પપ્પા આગળ કે હે. જો વોશિંગ મશીન છે ને તે આંગો ફેરવી લેવાનું છે એટલે હા તો એમાં હામી જાય. હા ત્યાં અનાજના બાસકા પડ્યા છે જો વચ્ચે. હવે ત્યાં છે ને આપણે અનાજના બીજે મેકી દેવું ખાનામાં. ખાનામાં ઈ તો ગમે ની બોટલ. આ જો ખાના છે ને ત્યાં મેકી દેશું અને આપણે કુલર છે ને અહીંયા વચ્ચે આવી જાય કા સો આવે એમ કે જો ના પાડે એવું છે ને મોટી રૂમ ગોતવી પડશે હો. કાંઈ નહીં, હાલો હાથી કોઈ બતાવે. કાંઈ નહીં સારું હાલો. જો આ ઓલું શું કહેવાય અનબોક્સિંગ કરવાનું છે. દીદી બેન રેડી કા? તમારે જોવું હોય ને તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. લાવ્યા છે કુલર. હાથી કોઈ અનબોક્સિંગ કરે કા? હા હા તોડો. કોંગ્રેચ્યુલેશન હાર્દિકભાઈ. ઈ નહીં એ નહીં એને તાર પપ્પાને આપી દે. હાલો હું શું કરવા? નીચેથી મારે બીજું કર. હું શું કર? અરે વાહ. હાલો ફેરવો ફેરવો હમણાં જોવું છે. હાલો બધાય વાટે છે એવો. જો આવું છે. જો આવું કુલર છે ને પાછા ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું છે કુલર કા? નહોતું લેવાનું પણ લેવું પડ્યું. જો દીદી હાટું નવું કુલર હો. ખરો પાસે બે તો ખરો પ્રેમ ડીશ પકડી ગઈ. એની હામે હામે બેઠો બેઠો પકડી ગઈ. એ અમારે કરવાનું છે અહીંયા સાઈન લો. તો અમારી દીદીબેન સાઈન લો કરે. હાર્દિક રીયો નહીં લેતો હોય. દીદી લે દે. વાઈટ છે અહીંયા. હા જો અમે સાઈન લો કરી છે હો. હા, જોજો કરો. 1 2 3 4 ને 5 હા થઈ ગયું. હા. હાલો સોખા. હાર્દિક 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 જો દીદીબેન સાઈન લો કર્યો. થઈ ગયું કા દીદી? કા દીદીને સાઈન લો કરી દે જરાક જાય તપ. હા જો થઈ ગયું. હા થઈ ગયું કા? સો પાયા ફિટ કરે છે. થોડુંક ઊંચું થઈ જાય ને એમ. આમ ધક્કો મારો જોઈ લે. હા અમારે તો દીદી બેન સાઈન લાગી રહ્યા છે. કેવા સરસ મજાના ઝીણી ઝીણી આંગળીના મસ્ત છે. હા આપણે ચલો અમાર દીદીબેન હુઈ ગયા. દીદા કુલર ચાલુ કરવું ને? એને ખબર છે કુલર આવી ગયો છે એટલે આ હુઈ ગયા જોઈ. ઉઈ જા. હાલો ચાલુ હાલો કરો. જો પ્રેમભાઈ ચાલુ કરે. પ્રેમ કરતો ચાલુ ઉપર પાંખડા રાખીને. જો અમાર પ્રેમ કરે છે હવે ચાલુ. હા જો આવ્યો દીદા પવન. હજી પાણી ને આપણે ઠંડુ પાણી ને એવું નથી નાખ્યું, બરફ ને એવું નથી નાખ્યું કાંઈ. એમને ખાલી આપણે ચાલુ કર્યું છે દીદા માટે. જો વધારો વધારો. જો અમારે પ્રેમ એ શું છે? હા લો છે. એ આ ફાસ જ હતું. હા હા, એમ નહીં આમાં ઠંડુ પાણી ને બરફ નાખવાનો ને. હા, ઠંડુ બહુ પાણી ને ઠંડો બરફ. પવન આવશે. પછી ઠંડુ અમાર તો જા પાણી ભરવા માંડ્યા. કેમાં ભરો? આ પીવાનું નથી પડતો, કુલરમાં નાખવું નહીં છે. મને એમ કે પીવાનો ગોળો ભરે છે. આ જો કુલર માં નાખે છે. કલર કેવો છે કા? મસ્ત છે ને. ચાલુ હા જો અહીંયા પાણી ભરે ને આ ટાંકી છે. જો જો એટલે પાણી પોઈ ગયું છે. એટલે અત્યારે એટલે પાણી છે. એટલે એવું છે દીદીબેનને ચાલુ કરવું છે આપણે એટલે જોવા પૂરતી આપણે પાણી નાખ્યું છે એમાં 2-4 ગાગે. હા પછી તો આપણે છે ને ઠંડુ કરીને નાખશું કા? હા. બાટલા લાવવા બાટલા પડશે. એવું. પછી જો અટાણે ચાલુ કરું હા ઠંડો પવન આવે. જોવું છે આપણે ઘેરે. ત્યાં તો એસી હતી એટલે વધારે કે ઠંડો પવન આવતો હતો કા? હજી વાર લાગી. જો પવન આવે છે. દીદી કેમ લાગે? દીદી તો જોવે છે ઠંડો પવન આવે. દીદીને જો અમાર નીંદર ચડવા મળી. જો
પ્રિયમ ઠંડો પાણી નાખે છે એ કે વધારે એસી જેવો પવન આવે છે પાણી છે ને સારું થઈ ગયું હવે પવન આવ્યો કુલર તો દીદીને સારું થઈ ગયું હા ઠંડો પવન આવ્યો આમ જો હાર્દિક જો કેવું છે આથી મજા આવી ગઈ હવે આપણે હુઈ હતી હાર્દિક ને હામો મેઘવાનું દીદી ને હામો બે ભરું નહીં સેટી હુરાઈ દેવાના પછી કુલર ચાલુ કરી દેવાનું પ્રેમ પૂછે છે આ પવન આવે અહીંયા આવે છે હુઈ જાઓ હાલો હુઈ જાઓ હા અમે આગળ આવીએ ગયા કેતા પ્રેમ જો બે ભારું હાટું લાવ્યા છે એવા કુલર યા તો એક સાઈડ બેઠા તમે આમાં બેહવાની પવન લાગે મસ્ત પવન છે હો સારું આમ જો દીદી બેન હાર્દિક ને આમ જો ઠંડો ઠંડો પવન ખાવા મળ્યા કા હાર્દિક કેવો ઠંડો પવન આવે હે કેવો ઠંડો પવન આવે એ નીંદર આવી ગઈ બોલો એટલો પવન સારો આવે જો આ પાંખડા એને હેઠા વાળેલા છે ને એટલે બધોય પવન એને મોઢા પર જાય મજા આવે કા એમે તેને આપણા બરફ નાખ્યો ઠંડુ પાણી તો એસી કરતા પવન ઠંડો ઠંડો ટાઈડ હોય હા બરફ નાખ્યો ઠંડુ પાણી નાખ્યું હા દીદી કઈક કે છે જો મજા આવે ને ઠંડો પવન આવે હા કાંઈ નહીં સારું હાલો ફેમિલી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને કહેજો જો નવા હોય ને અમારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાંઈ નહીં સારું હાલો મળીએ એક નવા વિડીયો સાથે ચાલે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ બાય ગુડ નાઇટ